રાવ. આ દરેક દેવની વાત, આ દરેક દેવનું સમાધાન, આ દરેક દેવની જીબાન. કોઈ દેવ ખોટું નહીં બોલતું, પણ વસ્તી એની જ વસ્તી, એના દીકરા કદાચ કામ થયા પછી વિચારધારા કરે છે. કોઈએ કીધું હશે કે માં 1.25 કિલો લાડવા લાવીશ, કોઈએ કીધું હશે 5 તોરણ, 5 શ્રીફળનું તોરણ, કોઈ કહી ગયો 11 શ્રીફળનું તોરણ ચડાવીશ. જેદાર કામ થયા પછી કે તોરણ તો કોઈ ચાલે જ. બાજુમાં બેઠા બેઠા કોઈ કહી દે ને, અરે માતાજીને ખાલી ભાવની ભૂખીશ, તો નમૂનાની ભૂખીશ. કોઈ ખાય ખરા? નથી ખાતી. 5 શ્રીફળનું તોરણ ચડાવી દેવાનું અને 1.25 કિલો લાડવા ચડાવી દેવાના, પેડા ચડાવી દેવાના અને માતાજીને કહેવાનું કે જાણે અજાણે ભૂલ ચૂક ક્ષમા કરજે. અંદર બેઠી બેઠી કેસ આટલો વહીવટ બાકી ચાલ્યા વગર કામ નહીં ચાલ્યા, તારી માનતા ઊભી ઊભી. શું કહી દે દેવ? આ બધો વહીવટ પૂરો હાલ્યા પછી આ તારી માનતા પૂરી થશે, નકર આમની આમ ઊભી રહે અને તું હળિયોપટ્ટી કાઢતો રહે. તો હું દરેકને એવું કહું, જીબાન એવી કોઈ દેવને કરજો ને કે તારી કદાચ જીબાન કપાય નહીં, એવી પ્રાર્થના કરજો. માં કદાચ જીવ હાલવાનો થશે, જીવ હાલી દઈ, પણ તારી જીબાન ના જવા દઉં. માં કદાચ તારા ચરણમાં પાઘડી મેલીને મૂકીને કહું કે ફલાણું હાસિલ કરવાનું હાસિલ થઈ જાય આટલા સમયની અંદર, અને આ વસ્તુ આને અર્પણ કરીશ. એ તમારી માતા હડીખામ ઊભી જરૂરથી કરાઈ હાલે. અને કદાચ એનું કામ ના હોય ને, એને સત ઓછું પડે ને, તો મારા જેવી મેલડીને કીધે જા કરી આલજો, હું મેલડી કરી આલું. ગાંડાઓ નામ તમારી માતાનું આવી જાય. દરેક દેવ એકબીજાને સાથ હાલે, દરેક દેવ એકબીજાને સાથ હાલે, દરેક માતા એકબીજાને સાથ હાલે. કઈ માતા એવી છે એની વસ્તીનું નામ ખરાબ કરે છે? સારી સલાહ હાલે, સારા ગુણ હાલે, સારો મગજની વિચારધારા હાલે. આ કરવાથી આવું થશે, આવું કરવાથી આટલું માન વધશે, આટલું સન્માન મળશે. શું કહેશ તમારી માતા કે મારી વસ્તી કદાચ સારા કામ કરવા માંડે ને તો ગામની અંદર માન સન્માન મળવા માંડે. પણ જ્યારે વસ્તીના અંદર બે કામ આવી જાય, કાળ આવી જાય ને ક્રોધ આવી જાય ને, તે દાડે એ વસ્તીને સમજી જવું પડે છે કે અભિમાન અહંકાર આવ્યું, એને સાઈડમાં મૂકી અને નમી અને તમારી માતાના કર્તવ્ય સંભાળો ને તો જગત જીતી જાવ. હું મેરડી એવું કહું છું ગાંડાઓ. પણ જે કદાચ ઇતિહાસ કે પતાઈને કીધું હતું ને કે માંગી લે પતાઈ કદાચ દિલ્હી હરકા રાજ કરાવું, હું કાળકા બેઠી છું ને, જા દિલ્હી હરકા રાજ પાઠ આલું, પણ પતાઈને ગમ્યું નહીં ને. આજ કદાચ એના મહેલ તૂટી ગયા. કશું ના રહ્યું ને. એ દેવી શક્તિ એના અસુરની રહી, ના રાજાની રહી, ના કોઈની થઈ. આ થશે નહીં. આ કળયુગ છે ને, એની અંદર કોઈના ના થાય. કદાચ માં તરીકે કરી એના ચરણમાં રહેશે ને, ખાલી આટલા આશીર્વાદ રહી ગયા ને, તમારી પીઢીઓ તરી જાય, તમારી પીઢીઓ તરી જાય. ખાલી એના ઉપર આશીર્વાદ પડી ગયા ને, એક સૂર્યનારાયણની કિરણ ફૂટે છે ને, આટલા જ કાફી તમારા માટે. હો આ દરેકને કહું, જીબાન એવી કરજો ને કે માં હું તારો, તું મારી. માં કદાચ એક જ વાતની આશા નાખું, 12 મહિના સુધી કદાચ કોકને ઘેર પાણી ના પીવું, પણ મારી માં તું કદાચ મને છપને આવી અને એમ કહી દેજે કદાચ આટલું બધું દેવું થયું છે ને, આ દેવાથી 12 મહિનાની અંદર કાઢી લે ને, કોઈના ઘરનું પાણી ના પીવું. આટલા સુધી જ વેટ કરવો પડશે. હો આટલા સુધી જ તમને વેટ કરવો પડશે. કદાચ એવું પ્રાર્થના કરો, માં કદાચ મારે દીકરાનું વંશ નહીં